નમસ્કાર મિત્રો. 14 તારીખે જે રેવન્યુ તલાટીની પરીક્ષા લેવાની છે તો તેમના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે. તો તમારે કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું. એની પહેલાં અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આપણે આજનો વિડીયો શરૂ કરીએ. તો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તો તમારે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર આવવાનું રહેશે, જેમની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. અન્યથા તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય તેમાં તમારે ઓજસ ગુજરાત સર્ચ મારવાનું રહેશે. અહીંયા એક સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરતા હશે, એટલે સર્વર ડાઉન અહીંયા થઈ શકે છે. એટલે જો સર્વર ડાઉન હોય તો તમે થોડા સમય પછી પણ ટ્રાય કરી શકો છો. તો જેવા તમે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર આવશો તો અહીંયા હોમ પેજ ઉપર તમને કોલ લેટર અને પ્રિફરન્સનું ઓપ્શન જોવા મળશે. તો અહીંયા તમારે તેના ઉપર ક્લિક કરવાનું છે. તો ત્યાં તમને બે ઓપ્શન જોવા મળશે, પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર અને સેકન્ડરી એક્ઝામ કોલ લેટર. તો અહીંયા તમારે પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમે તેના ઉપર ક્લિક કરશો એટલે કોલ લેટર ડાઉનલોડ કરવાનું જે મેઇન પેજ છે એ તમારી સામે અહીંયા ઓપન થઈ જશે. તો અહીંયા સૌપ્રથમ તો તમારે સિલેક્ટ જોબ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો સિલેક્ટ જોબ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે છે એ રેવન્યુ તલાટીનું ઓપ્શન આવી જશે, જે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ તમારે કન્ફર્મેશન નંબર, ડેટ ઓફ બર્થ અને જે કેપ્ચર આપેલું છે કે કેપ્ચર નાખી અને પ્રિન્ટ કોલ લેટર ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે કે અહીંયાથી તમારું રેવન્યુ તલાટીનું છે કોલ લેટર છે એ ડાઉનલોડ થઈ જશે. તો આવી રીતે છે તમારી સામે તમારું કોલ લેટર છે એ ડાઉનલોડ થઈ અને આવી જશે. તો જે મિત્રો ક્રોમ બ્રાઉઝર વાપરતા હોય અને PDF ડાઉનલોડ કરવી હોય તો તેમણે અહીંયા છે 3 ડોટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમે 3 ડોટ ઉપર જમણી બાજુ ક્લિક કરશો, ત્યારબાદ તમારે નીચેની તરફ જવાનું છે અને અહીંયા શેર ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે શેર ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને પ્રિન્ટનું એક ઓપ્શન જોવા મળશે. તો તમારે પ્રિન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. પ્રિન્ટ ઉપર ક્લિક કરી અને અહીંયા તમે PDF ઉપર ક્લિક કરશો એટલે તમારું જે કોલ લેટર છે એ PDF સ્વરૂપે અહીંયા ડાઉનલોડ થઈ જશે. તો હવે જે મિત્રો પોતાના કન્ફર્મેશન નંબર ભૂલી ગયા હોય તો તેમણે કોલ લેટરવાળા પેજ ઉપર સાવ નીચેની તરફ આવવાનું છે અને ત્યાં તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો. તો તેના ઉપર ક્લિક કરી અને તમે તમારા કન્ફર્મેશન નંબર પણ અહીંયાથી જાણી શકો છો. તો આવી રીતે તમારે કોલ લેટર ડાઉનલોડ કરવાનું રહેશે. જો આને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, ત્યાં તેમનો જવાબ આપી દઈશું. અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે.